ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતની સાથે જ ભરૂચમાં તંત્ર દ્વારા સરકારી યોજનાના હોર્ડિંગ્સ, બેનરો અને પોસ્ટરો હટાવી આચારસંહિતાની અમલવારી આરંભી દેવાઈ છે. ભરૂચ જિલ્લાની 4 પાલિકા, 9 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત માટે આગામી 26 એપ્રિલે ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખની જાહેરાત કરતા ભરૂચ, અંકલેશ્વરમાં પાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ સરકારી યોજનાઓની પ્રસિદ્ધિ કરતા તેમજ રાજકીય લાગેલા હોર્ડિંગ્સ, બેનરો અને પોસ્ટરો દૂર કરવાની કવાયત શરૂ કરી દેવાઈ છે. કલેક્ટર કચેરી બહાર લાગેલ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું પ્રસિદ્ધિકરણ કરતું હોર્ડિંગ્સ ઉતારી લેવાયું હતું. આચારસંહિતાના કડક અમલ માટે વાહન લઈને નીકળેલી ટીમોએ વિવિધ સ્થળોએ કિયોસ્ક, હોર્ડિંગ, પોસ્ટરો, બેનરો તેમજ દિવાલો પર લખાયેલા લખાણો દૂર કરવાની કવાયત હાથ ધરી હતી. ગઈકાલથી એટલે 1/4/2026 થી ચૂંટણીની જાહેરાત થયેલી છે. ચૂંટણીની જે નોટિસ પ્રસિદ્ધ કરવાની હોય છે, જાહેરનામું હોય છે, એ 6/4/2026 સુધીમાં પ્રસિદ્ધ કરવાનું થાય છે સંબંધિત આરઓ ચૂંટણી અધિકારી દ્વારા. ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ છે 11 એપ્રિલ 2026 અને એ ભરાયેલા ઉમેદવારી પત્રોની જે ચકાસણી કરવાની છે એની તારીખ છે 13/4/2026. જો કોઈ કિસ્સામાં કોઈ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની હોય તો એવા કિસ્સામાં ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ છે 15 એપ્રિલ 2026 અને જે મતદાનની તારીખ છે એ 26/4/2026 રવિવારના દિવસે એ સવારે 7 વાગ્યાથી શરૂ કરી અને સાંજના 6 વાગ્યા સુધી છે. જો કોઈ કિસ્સામાં પુનઃ મતદાન કરવાનું થાય તો એવા કિસ્સામાં 27/4/2026ના રોજ પુનઃ મતદાનની તારીખ આપવામાં આવેલી છે અને મતગણતરી જે છે એ 28 એપ્રિલ 2026ના રોજ છે. એટલે સમગ્ર પ્રક્રિયા 28 તારીખે મતગણતરી સાથે સુનિશ્ચિત કરવાની થાય છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જે છે એ પૂર્ણ થવાની તારીખ 30/4/2026 છે.